નમસ્કાર મિત્રો, હું છું નેવિલ ઠક્કર અને આપની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હવે 5 વર્ષથી લોકોનું માનવું એવું છે કે સમય બહુ ઝડપથી જઈ રહ્યો છે અને સમય બહુ ઝડપથી જઈ રહ્યો છે તેના પાછળના કેટલાક કારણો પણ લોકો વચ્ચે રજૂ થયા છે એવું લોકો માને છે. હવે સમય બહુ ઝડપથી જઈ રહ્યો છે. આમ તો જ્યારે આપણે નાના હોઈએ છીએ, બચપનમાં હોઈએ છીએ, ચાઇલ્ડહુડમાં હોઈએ છીએ ત્યારે સમય આપણને ધીમો જતો હોય તેવું પરસીવ થાય છે. પણ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણને સમય ઝડપથી જતો હોય તેવું પરસીવ થાય છે. તો આ બ્રેઇનનું આ પ્રકારેનું ફંક્શન છે, તેમાં કોઈ નવી વાત નથી અને આ વાત ન્યુરોસાયન્સને આધારિત છે. પણ આજે હું કંઈક અલગ જ વાત કરવા જઈ રહ્યો છું. આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું તેમના તમને જણાવવા માગું છું કે લોકો એવું માને છે, અલગ અલગ કોન્સ્પિરસી થિયરિસ્ટ એવું માને છે કે કોરોના આવ્યા પછી 2020-2021 પછી સમય એકદમ ઝડપથી જઈ રહ્યો છે. લોકોને ખ્યાલ પણ નથી કે એમના 2, 5, 10 વર્ષ ક્યાં ગયા. લોકોને એમના વર્ષો ક્યાં ગયા તેનો કોઈ અંદાજ જ નથી અને લોકો માને છે આ કામ કોરોના આવ્યા પછી બન્યું છે. કેટલાક કોન્સ્પિરસી થિયરિસ્ટનું એવું પણ માનવું છે કે સન લેબોરેટરીમાં લાર્જ હેડ્રો કોલાઇડર જે પાર્ટિકલ એક્સિલેટર છે તેમાં 99.99% લાઇટની સ્પીડ વડે પાર્ટિકલને એક્સિલેટ કરવામાં આવે છે અને જ્યારે આ કોલાઇઝન થયું, જ્યારે આ ટકરાવ થયો નાના નાના એટમો વચ્ચે, નાના નાના પાર્ટિકલ્સ વચ્ચે, ત્યારબાદ વિશ્વમાં કંઈક બેઝિક પરિવર્તન આવ્યું જે વિશ્વની ફેબ્રિકને ચેન્જ કરી નાખ્યું અને ત્યારબાદ આપણને સમય બહુ ઝડપથી જતો હોય તેવું પરસીવ થવા લાગ્યું, એટલે કે આપણને લાગવા લાગ્યું. તો શું તે સમયે આપણે મલ્ટીવર્સમાં ડ્રીપ કરી ગયા હશું? મલ્ટીવર્સ બની ગયું હશે? મલ્ટીવર્સ એટલે આપણા જ એક યુનિવર્સમાંથી બીજું જ એક બેબી યુનિવર્સ બની જાય, તેમાં બધી જ વસ્તુ સમાન હોય પણ કોઈ સિલેક્શન એવું થયું હોય કે અહીંયા કંઈક અલગ રીતે ચાલુ હોય, ત્યાં બાજુના યુનિવર્સમાં કંઈક અલગ રીતે ચાલુ હોય તેવું સિલેક્શન. તો આ મલ્ટીવર્સમાં આપણે ચાલ્યા ગયા હશું, એક સાથે 2 મલ્ટીવર્સ, 10 મલ્ટીવર્સ, 50 મલ્ટીવર્સ, આ પ્રમાણે મલ્ટીવર્સ ક્રિએટ થયા હશે એટલે આપણને લાગે છે કે સમય બહુ ઝડપથી જઈ રહ્યો છે કે બીજું કોઈ કારણ છે. હવે બીજી એક કોન્સ્પિરસી થિયરી પણ અહીં રજૂ થઈ રહી છે કે 5G ટાવરના આવવાના કારણે અને 5G ટાવરની અલગ અલગ ફ્રિકવન્સી હોય છે તેના કારણે બ્રેઇનને, હ્યુમન બ્રેઇનને અલગ રીતે ઇમ્પેક્ટ થાય છે અને જે ન્યુરોસાયન્સ છે તેના દ્વારા આપણા જે બ્રેઇનના ડીએનએ અંદર રહેલા અને બ્રેઇનના ન્યુરોન્સની અંદર રહેલા પ્રોટીન અલગ રીતે વર્તાવ કરે છે અને આપણને એવું લાગે છે કે સમય બહુ ઝડપથી જઈ રહ્યો છે. તો આ 5G ટાવર્સના આવવા પછી આવું થઈ રહ્યું છે કે અન્ય કોઈ બેઝિક ચેન્જ આપણા યુનિવર્સમાં આવ્યો છે જેની આપણને હજી કોઈ જાણ નથી. જેવી જ રીતે મેન્ડેલા ઇફેક્ટ અસ્તિત્વ ધરાવે છે. હવે હું તમને અહીંયા એક વસ્તુ કહી દેવા માગું છું કે મેન્ડેલા ઇફેક્ટ શું છે. મેન્ડેલા ઇફેક્ટ નેલ્સન મંડેલાના નામ પરથી કહેવામાં આવ્યું. નેલ્સન મંડેલા જે એક નેતા, લોકો વિશ્વના ઘણા એક મોટો ભાગનો તબકો છે, એટલે કે એવું માની લો કે વિશ્વમાં 100% લોકો છે તેમાંથી 10%, 15%, 20%, 25% લોકો, એક મોટી સંખ્યામાં લોકો એવું માને છે કે નેલ્સન મંડેલા બહુ અગાઉના સમયમાં તેમનું દેહાંત થઈ ગયું હતું અને પછી ખ્યાલ આવ્યું કે નેલ્સન મંડેલાનું હમણાં જ દેહાંત થયું છે. તે લોકો એવો દાવો કરે છે કે અમે ટીવી પ્રોગ્રામ પર નેલ્સન મંડેલાના દેહાંતના પ્રોગ્રામો જોવ્યા હતા, તે ચાલ્યા ગયા હતા, તેના પ્રોગ્રામો અમે ટીવી પર જોયા હતા. હવે તેમની ફોલ્સ મેમરીનું કારણ આપણે શું કહી શકીએ તે એક પ્રશ્ન છે. તો આ ઇફેક્ટને નેલ્સન મંડેલા ઇફેક્ટ કહેવાય છે કે જેમાં વિશ્વનો એક મોટો તબકો એવું માને છે કે એક ઇવેન્ટ બનેલો છે, ક્યાંય તે લખેલો એવું જોવા મળતું નથી પણ તે લોકો એવું માને છે કે આ ઇવેન્ટ બનેલો છે, તેમની મેમરીમાં તે ઇવેન્ટ ફિટ થઈ ગયેલો છે અને ઇવેન્ટ અત્યારે આપણે જોઈએ છીએ તો કંઈક અલગ જ ઇવેન્ટ હોય છે. તેને નેલ્સન મંડેલાના નામ પરથી મેન્ડેલા ઇફેક્ટ કહેવામાં આવે છે. જેમ કે અમિતાભ બચ્ચનના મૂવીનો એક ડાયલોગ, શહેનશાહનો ડાયલોગ, રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ. આપણે સૌ આ ડાયલોગ આ રીતે જ સાંભળ્યો છે પણ એકચ્યુઅલી આપણે કોઈ પણ વિડીયો ઉઠાવી લઈએ યુટ્યુબ પર અથવા તો તેની ઓરિજિનલ પ્રિન્ટ, નેલ્સન મંડેલાની ઓરિજિનલ પ્રિન્ટ, નેલ્સન મંડેલા ક્યાંથી આવી ગયું, શહેનશાહ મૂવીની ઓરિજિનલ પ્રિન્ટ આપણે ઉઠાવીને જોઈ લઈએ કે આ વિડીયો કયો છે તો તે વિડીયોની અંદર આપણને જે ક્લિપ જોવા મળે છે કે રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ હોતે હૈ, અહીંયા શબ્દ છે હોતે હૈ, નહીં કે લગતે હૈ. તો આપણે સૌની મેમરીમાં લગતે હૈ ક્યાંથી આવ્યું? આ જ એક નેલ્સન મંડેલા ઇફેક્ટનું, મેન્ડેલા ઇફેક્ટનું એક મોટું ઉદાહરણ છે. તો આપણે આપણી વાત પર પાછા આવીએ કે સમય બહુ ઝડપથી જતો હોય તેવું પસાર થતો હોય એવું લાગે છે. આ વિષયના વધુ તથ્યો આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ રજૂ કરીશ અને એક
અગેન એક ફરીથી ડીપ રિસર્ચ કરેલો વિડીયો ફરીથી એક આપની સામે લઈ આવીશ. આજે મેં જે તથ્યો રજૂ કર્યા તેમાં તમે તે તથ્યો જે જોયા તે તથ્યો એક હતા 5G ટાવર, બીજું તથ્ય હતું કોરોના કારણે કોઈ ઇફેક્ટ, ત્રીજું તથ્ય હતું મેન્ડેલા ઇફેક્ટ જેવી કોઈ ઇફેક્ટ, કે જેના તથ્ય જોડે સંલગ્ન તથ્ય હતું કે સન લેબોરેટરીમાં લાર્જ પાર્ટિકલ હેડ્રોકોલેડોન પાર્ટિકલના એક્સેલરેશનના કારણે આપણે મલ્ટીવર્સ ક્રિએટ થઈ ગયા અને મલ્ટીવર્સના કારણે યુનિવર્સના બેઝિક ફેબ્રિકમાં કોઈ ચેન્જ આવ્યો અને બેઝિક ફેબ્રિકના ચેન્જના કારણે આપણે આ જે અનુભવ થાય છે કે અહીંયા સમય બહુ ઝડપથી જઈ રહ્યો છે. તો સમય જાણવાની ઇફેક્ટ, સમય જાણવા માટે કેટલાય લોકોએ પોતાના જીવન ગુજારી નાખ્યા છે. એક સમયને જાણવો બહુ જ અલગ રીતે પોસિબલ છે. નોર્મલ રીતે સમય આપણને જે રીતે જણાય છે તે રીતે જ જણાય છે. આગળના વિડીયોમાં આપણે વધુ ડિટેલ આ વિષય પર જોઈશું. ધન્યવાદ. જય હિન્દ.